નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આપનું મોડાસા સોશિયલ મીડિયા ગ્રુપ તરફથી શ્રી વાહી ગાંધી બહેરામુંગા શાળા મોડાસાના બાળકોને ઉત્તરાયણ પર્વ પૂર્વે ઊંધિયું, જલેબી, પૂરીનું ભોજન પીરસવામાં આવ્યું હતું. આ સેવા યજ્ઞ આપનું મોડાસા સોશિયલ મીડિયા ગ્રુપ તરફથી અવિરતપણે 12 વર્ષ પૂર્ણ કરી 13મા વર્ષમાં પ્રવેશી બહેરામુંગા શાળાના 160 જેટલા બાળકોને ઊંધિયું, જલેબી અને પૂરીનું ભોજન આજરોજ પીરસવામાં આવ્યું હતું. આ અવિરત સેવા યજ્ઞમાં સાથે સાથે દાતાઓની આહુતિ રૂપે પેન્સિલ કીટ તથા પૌષ્ટિક ચીકી બાળકોને આપવામાં આવી હતી. આ સેવા યજ્ઞમાં આજરોજ આપણું મોડાસા સોશિયલ મીડિયા ગ્રુપના ભગીરથભાઈ કુમાવત, નીતિનભાઈ પંડ્યા, મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ, નગરપાલિકા ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ, જયેન્દ્રભાઈ પંડ્યા, કિંજલ પટેલ, મોના રાજપૂત તથા ગ્રુપના અન્ય સભ્યો સાથે સંસ્થાના મંત્રી ભાવેશભાઈ જયસ્વાલ, હિસાબનીશ પરીનભાઈ જોશી, હોસ્ટેલના ગૃહમાતા દીપ્તિબેન ભાવસર ઉપસ્થિત રહી આ સેવા યજ્ઞમાં સહભાગી બન્યા હતા. આ સેવા યજ્ઞમાં ઓનલાઈન તથા ઓફલાઈન ફાળો આપેલ હતો, એમનો પણ આભાર માનવામાં આવ્યો હતો. નમસ્કાર મિત્રો, આજ રોજ આપણું મોડાસા સોશિયલ મીડિયા ગ્રુપ દ્વારા વાડીલાલ ગાંધી બહેરામુંગા સ્કૂલને સતત 12 વર્ષથી ઉત્તરાયણના પર્વ નિમિત્તે આ દિવ્યાંગ બાળકોને ઊંધિયું, જલેબી અને પૂરીની જહેમત જમાડવામાં આવે છે. અને ગ્રુપના એડમિન ભગીરથભાઈ અને એમની આખી ટીમ આજે ઉપસ્થિત છે. ત્યારે સંસ્થાન આપણા શહેરના યુવા એકદમ ડાયનેમિક લીડર અને સંસ્થાન આપણા નગરપાલિકાના મેયર નીરજભાઈ, પ્રમુખ રોહિતભાઈ, જયેન્દ્રભાઈ સાહેબ બધા ઉપસ્થિત રહી અને સંસ્થાના બાળકોનો ઉત્સાહ વધાર્યો છે. એ બદલ સંસ્થા વતીથી હું ભાવેશ જયસ્વાલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.